Good morning, friends. Hope you all are fine and doing well and preparing well for unit test for the given subjects of this month. Now, today I have taken this exercise of selecting appropriate function for the particular sentence. Question C. Look at the question, friends. Please. Here it is mentioned that write it against each sentence. So you have to write the sentence of the question. So if you will not write, so many students are there who have lost all 4 marks of this question. I kept 0. Friends, listen. Even in this board paper checking of October also, in this month itself, I went to paper checking of board examination, and in that also we observed so many students have not written the sentence, and we have to give 0. So please write the sentence, and then beside it, or I must say against it, you have to write the function, name of the function. Okay, now કેટલા ફંક્શન લીધેલા છે જોજો. શોવિંગ કન્ડિશન, you all know if head વાળું હોય છે તે showing purpose, ઈરાદો, so that, in order that, with a view to, in order to, with a view to પછી ing આવશે ક્રિયાપદને. પેલું ટુ કે ફોર પણ આવી શકે. ઓફરિંગ સજેશન, સલાહ. શુડ ઓટ ટુ અને હેડ બેટર આવે છે તે. કમ્પેરિંગ પીપલ, કમ્પેરિંગ પણ આવી શકે તે. રિપોર્ટિંગ એટલે ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય હોય. ટોલ્ડ ધેટ, એક્સક્લેમ્ડ ધેટ, સજેસ્ટેડ ધેટ વગેરે જે આવે સંયોજક ધેટ સાથેનું, તે રિપોર્ટિંગનું વાક્ય હોય. શોઈંગ કોન્ટ્રાસ્ટ, તો વિરોધાભાસ હોય. એમાં ડિસ્પાઇટ, ઇન્સ્પાઇટ ઓફ, હાવેવર પછી એડજેક્ટિવ, એઝ પહેલાં એડજેક્ટિવ, ધો, ઓલ્ધો, ઇવન ધો આવે. સપોઝિશન, એઝ ઇફ હી વર, એઝ ઇફ શી વર આવે તે. ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, આ યાદ રાખજો. ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ એ પેસિવનું વાક્ય હોય. બરાબર, વાક્ય પેસિવ વોઇસનું હોય, અને તેમાં પાછળ જે પેલો કર્તાને કર્મ બનાવેલો હોય તે નહીં મૂકેલો હોય. કે એસે વોઝ રિટન, કોઈના દ્વારા લખાયો, પણ કોના દ્વારા? વોઝ રિટન બાય સ્ટુડન્ટ, વોઝ રિટન બાય મી, એવું બધું નહીં. તો પેસિવ વોઇસનું વાક્ય હોય ને તેમાં પાછળ કર્તાને જે કર્મ બનાવેલો છે, જે ક્રિયા કરે છે, તેને આપણે દર્શાવતા નથી તે. ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસમાં પણ પેસિવ હોઈ શકે, એક્ટિવ પણ હોય, પણ કંઈક ક્રિયા બતાવવામાં આવે. રસોઈની ક્રિયા હોય મોટે ભાગે, કે પ્રિપેર કરવાની કોઈ, તો તેમાં ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ હોય. શોવિંગ રિઝલ્ટ, ટુ વાળું આવે છે તે, TOO, અથવા તો સો ડોટ ધેટ, હી ઇઝ સો ફેટ ધેટ હી કેન નોટ રન ફાસ્ટ, એમ. તો એ પરિણામ બતાવે તે રિઝલ્ટ. અને નિગેશનનું વાક્ય હોય છે, તો નકારાત્મક જે પણ વાક્ય હોય, નકાર શબ્દવાળું, તો તે નિગેશનનું કહી શકાય. હજુ રીઝન છે, અને બીજા 3, 4, 5 એમ રહી ગયા, નથી લીધા. ઘણા બધા આમ તો આવી શકે, પણ અહીંયા શક્ય હોય એટલે મેં આવરી લીધેલા છે. 15 વાક્યની અંદર રિપીટ પણ થતા હશે. લેટ અસ સી. ઓકે, The fruit seller worked hard with a view to running better livelihood. આ with a view to સૂચવે છે. with a view to પાછું આ પણ નિયમ યાદ રાખવાનો. કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં આવે તો રનિંગ, રનને ING લાગ્યું છે, તો with a view to એટલે શું? મેં ગોખાવેલું હોય ઈરાદો,
પર્પઝ, શોવિંગ પર્પઝ આવશે. બરાબર. ગુજરાતી શું થાય કે ફ્રૂટ સેલર જે છે તે મહેનત કરે છે કયા ઈરાદાથી? બેટર લાઇવલીહુડ એટલે સારી આજીવિકા પ્રાપ્ત કરવા માટે. The color of this trouser is good but the quality is the worst. આ બટ પરથી શું આવે? કોન્ટ્રાસ્ટ. કલર ટ્રાઉઝરનો બહુ ફાઇન છે, પેન્ટનો કલર બહુ સરસ છે, બટ ક્વોલિટી ઇઝ વર્સ્ટ. ખરાબમાં ખરાબ ક્વોલિટી છે, બેડ વર્સ્ટ. બરાબર. તો પણ આવે છે બટ, યેટ બટ સ્ટીલ. જો ધો, ઓલ ધો, ઇવન ઇફ, યેટ બટ સ્ટીલ, અરે સ્ટીલ, હાવેવર, એઝ, ઇન્સ્પાઇટ, ડિસ્પાઇટ, આ બધું શું આવે? કોન્ટ્રાસ્ટ. ઓકે. The ledge was so high that the leopard could not reach. ledge એટલે અભરાઈ. બરાબર. તો ledge was so high, એટલી બધી ઊંચી હતી. હવે અહીંયા શું છે? આ સો અને ધેટ, સો ડોટ ડોટ ધેટ. અહીંયા વિશેષણ છે, ડોટ ડોટ હું બોલું તેમાં. તો સો ડોટ ડોટ ધેટ, ડાયરેક્ટ સો ધેટ પણ આવે, એ ઈરાદામાં આવે છે. બરાબર. એટલે હું સો ડોટ ડોટ ધેટ, ડોટ ડોટ એટલે વચ્ચે કંઈક હોય, અહીંયા વિશેષણ છે. સો ડોટ ડોટ ધેટ ધ લેપર્ડ કુડ નોટ રીચ, એ પહોંચી નહીં શક્યો. લેજ એટલે અભરાય એટલી બધી ઊંચી હતી કે લેપર્ડ ત્યાં પહોંચી શક્યો નહીં. પરિણામ. બરાબર. તો પરિણામ એટલે શોવિંગ રિઝલ્ટ. અને સો ધેટ ડાયરેક્ટ હોય તો ઈરાદો આવશે. પ્રિયાઝ સિલેક્શન ઓફ કલર ઇઝ એઝ ગુડ એઝ જીયા. કમ્પેરિંગ પીપલ થયું. સિલેક્શન, કલરનું સિલેક્શન પ્રિયાનું એટલું જ સારું છે જેટલું જીયાનું. તો કમ્પેરિંગ પીપલના સિલેક્શન ઓફ કલરની વાત કરીએ એમ. ચાલો નેક્સ્ટ. 1 tablespoon સુગર ઇઝ એડેડ. જોજો અહીંયા આ જે છે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. તો એ ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ છે તે અહીંયા આવશે કે પ્રક્રિયા કંઈક બનાવવાની. મેં કીધું કે રસોઈની હોય કે કંઈક બનાવવાની પ્રક્રિયા ચાલતી હોય તો એ પ્રોસેસ. તો 1 tablespoon સુગર ઇઝ એડેડ. 1 ચમચી ખાંડ ઉમેરવામાં આવી. તો તે પ્રોસેસ બતાવી. બરાબર. ચલો નેક્સ્ટ. ધ સ્ટુડન્ટ્સ કમ ટુ સ્કૂલ ઇન ઓર્ડર ટુ લર્ન સમથિંગ. ઇન ઓર્ડર ટુ આવ્યું, with a view to, in order to, in order that, so that. આ બધા ઈરાદા સૂચવતા હોય છે. બરાબર. તો ઇન ઓર્ડર ટુ પછી ક્રિયાપદનું મૂળ રૂપ, વિથ અ વ્યૂ ટુ પછી આઈએનજી લાગશે, ઇન ઓર્ડર ટુ પછી ક્રિયાપદનું મૂળ રૂપ. ઓકે. ચલો. ઇન સ્પાઇટ ઓફ હિઝ બીઇંગ ક્વોલિફાઈડ he does not get the government job, a government job. તો ઇન સ્પાઇટ ઓફ કોન્ટ્રાસ્ટ. હવે ગુજરાતી શું થાય કે એ બહુ સારી રીતે એનું ક્વોલિફાઈડ એટલે કે એની પાસે સર્ટિફિકેટ હોવા છતાં, એજ્યુકેશન હોવા છતાં પણ એને ગવર્મેન્ટ જોબ નથી મેળવી શકતો, નથી મળી. પછી છે નો આઈ ડોન્ટ લાઇક સ્વીટ્સ. 2 વાર નકારાત્મક આવ્યું છે. એટલે નિગેશન આપણે કહીએ તે નકાર દર્શાવતું વાક્ય હોય ને તો એ નો આઈ ડોન્ટ લાઇક સ્વીટ્સ. નો અધર ક્રિકેટર ઇઝ એઝ કુલ એઝ MS ધોની. એના જેવું કોઈ કુલ છે જ નહીં, એમ એકમાત્ર જ કીધું પણ કમ્પેરિંગ થયું. બરાબર. ઓકે. સમ શોર્ટ સ્ટોરીઝ આર ટોલ્ડ બાય ગ્રેન્ડમા. આર ટોલ્ડ, મેં કીધું કે પેસિવનું હોય વાક્ય તો આર ટોલ્ડ. હવે એકચ્યુઅલી અહીંયા પેસિવનું વાક્ય છે પણ બાય ગ્રેન્ડમા છે ને તે નહીં હોય. અહીંયા ભૂલ થઈ ગઈ છે વાક્યમાં. એટલે ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ કરવાનું હોય ને તો અહીંયા માત્ર એમ જ હોય કે સમ શોર્ટ સ્ટોરીઝ આર ટોલ્ડ. આ આવશે નહીં. તો એ ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ છે, પેસિવનું જ વાક્ય. બરાબર છે. અહીંયા એક ભૂલ થઈ ગઈ છે બાય ગ્રેન્ડમાં. અમુક વાક્ય મેં જાતે બનાવેલા છે ને આ જરાક ભૂલ થઈ ગઈ છે.
તો સમ શોર્ટ સ્ટોરીઝ આર ટોલ્ડ, ખાલી એટલું આવે તો ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. કેટલીક શોર્ટ સ્ટોરી કહેવામાં આવી, કોના દ્વારા તે નહીં. બરાબર. ધ ડોક્ટર એડવાઇઝ ટુ ટેક રેસ્ટ. ધ ડોક્ટર ટોલ્ડ ધેટ, ધ ડોક્ટર એડવાઇઝડ, એડવાઇસ આવે એટલે આમ પણ સંયોજક ટુ આવે. ટોલ્ડ ધેટ, ઓર્ડર્ડ ધેટ, શું કહેવાય એને, એક્સક્લેમ્ડ ધેટ. તો આ બધું શું છે? ઇનડાયરેક્ટ સ્પીચ. આપણે ઇનડાયરેક્ટ સ્પીચને બીજું શું કહીએ? રિપોર્ટેડ સ્પીચ. બરાબર. એટલે કોઈકના દ્વારા બોલવામાં આવેલું, કહેવામાં આવેલું તેને રિપોર્ટ કરવામાં આવે, તો તેટલા માટે આ રિપોર્ટિંગ કહેવાય. બરાબર. ડૉક્ટર એડવાઇઝડ ટુ ટેક રેસ્ટ, એમના દ્વારા એવું કહેવામાં આવેલું, આરામ કરવાનો. બેગર વોકડ એઝ ઇફ હી વર ડ્રંકાર્ડ. હવે એઝ ઇફ આવી ગયું એટલે આમ ઓળખાય જ જાય કે એઝ ઇફ આવે અને હી વર, એઝ ઇફ પછી કરતાં પછી વર જ હોય, સિંગ્યુલર હોય, હી શી એ કંઈ પણ હોય, વર જ મુકાય તો તે સપોઝિશન આવશે. બરાબર. ચાલો. ગોલ્ડ ઇઝ વન ઓફ ધ કોસ્ટલીએસ્ટ મેટલ્સ. એક કેટલીક કોસ્ટલીએસ્ટ એટલે મોંઘામાંની મેટલમાંની એક મોંઘી મેટલ છે. એક માત્ર નહીં પણ છે તો કમ્પેરિંગ જ. બરાબર. ઓનલી કમ્પેરિંગ. હવે કદાચ ઉપર કમ્પેરિંગ પીપલ લખેલું હશે પણ આપણે એકલું કમ્પેરિંગ થિંગ્સ કે કમ્પેરિંગ આવે. બરાબર. નેક્સ્ટ. રેહાન હેડ બેટર મીટ ડૉક્ટર. હેડ બેટર, શુડ ઓર ટુ હેડ બેટર, સજેશન. હેવ ટુ પણ આવે હો કેટલાક કેસીસમાં, હી હેવ ટુ ડૂ ધેટ વગેરે. તો હેડ બેટર છે અહીંયા ચોખ્ખું, અને તે એક્સપ્રેસિંગ અને ઓફરિંગ સજેશન, એડવાઇસ પણ કહેવાય. સજેશન એ જ એડવાઇસ. છેલ્લું. ઇફ ઇટ રેન્સ વી વિલ નોટ ગો ટુ રાહુલ રાજ મોલ. જો એ વરસાદ પડતો જ હોય છે, પડે જ છે, તો વી વિલ નોટ ગો ટુ રાહુલ રાજ મોલ, તો આપણે રાહુલ રાજ મોલ જઈશું નહીં. જો અહીંયા છે ને મિત્રો, ઇફ અને હેડવાળું હોય તો ભૂતકાળની કન્ડિશનની વાત, પણ અહીંયા તો ખાલી કન્ડિશન લખેલું, શોવિંગ કન્ડિશન હોય ને, તો વર્તમાન હોય કે ભૂતકાળ હોય કે ભવિષ્ય પણ હોય, પણ કન્ડિશન ઇફવાળું વાક્ય, તો તે કન્ડિશનનું કહી શકાય. બરાબર. આપણા ઉપર શું લખેલું છે એમાં કે ઓનલી શોવિંગ કન્ડિશન છે. જુઓ આ કે આવ્યું, તો એમાં પ્રેઝન્ટ ટેન્સની બી કન્ડિશન હોય, ફ્યુચરની બી હોય કે પાસ્ટની પણ હોય, પણ ઇફ વર્ડ વાક્ય એમ યાદ રાખવાનું. શરત, એમ જો વરસાદ ચાલુ છે તો પછી આપણે નહીં જઈશું એમ, તો શરત જોતો વાળું, તો એ ધ્યાનમાં રાખવાનું. બરાબર. સો ધીઝ વર ધ સેન્ટેન્સીસ, 15 sentences. Please write it down in your notebook so that you will get more clear. એકલું પછી યુટ્યુબ પર જ નહીં રહી જાય, થોડું નોટમાં પણ હોય તો જ્યારે રિવાઇઝ કરવું હોય તો ઇઝીલી તમે નોટમાંથી પણ કરી પ્રેક્ટિસ પણ થઈ જાય. બરાબર. ઓકે, થેન્ક યુ વેરી મચ.